મુખ્ય સ્ટેજ પરના મહેમાનશ્રીઓના નામ અત્રેથી દોહરાવું છું. મહારાણા ધ્રુવરાજસિંહ ઠાકોર, એમની સાથે આવેલા યુવરાજ સાહેબ શ્રી હર્ષવર્ધનસિંહજી રણજીતસિંહ, અધિકારીઓમાં જીતેન્દ્રસિંહ વાઘેલા IAS, મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર મહાનગરપાલિકા, મયુરસિંહ મહેતુબા વાઘેલા, ઉપસચિવ ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગર, રુદ્રદત્તસિંહ B વાઘેલા, સેક્શન ઓફિસર સચિવાલય ગાંધીનગર, સાંકેતસિંહ P વાઘેલા, સેક્શન ઓફિસર સચિવાલય ગાંધીનગર, રુદ્રદત્તસિંહ B વાઘેલા, મામલતદાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર, રવિરાજસિંહ P વાઘેલા, આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ GST અમદાવાદ, પ્રોફેસર જયેન્દ્રસિંહ R જાદવ, મહામાત્ર શ્રી ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર, શ્રી ધર્મરાજસિંહ રિટાયર્ડ ચીફ એન્જિનિયર IK વાઘેલા સાહેબ પણ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. IK વાઘેલા સાહેબ. બોલો કાશી વિશ્વેશ્વર મહાદેવ કી. જોરથી બે હાથ ઊંચા કરીને બોલશું. અવાજ નથી આવતો હજી, અવાજ ગુંજવો જોઈએ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના પ્રથમ ચરણમાં આપ સૌ વાસણા ગામે પધાર્યા છો. ત્યારે કાર્યક્રમની શરૂઆત આપણે મંગળાચરણ અને ગણેશ સ્તવનથી કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ. બોલો કાશી વિશ્વનાથ મહાદેવની. કાલ લાઈટ મરાઈ દીજો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દીપજ્યોતિર્પરબ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દન. દીપો હરતુ મે પાપમ દીપજ્યોતિ નમોસ્તુતે. દીપજ્યોતિર્નમોસ્તુતે. સુખદેવસિંહ મહામંત્રી ગુજરાત રાજ્ય વિદ્યાસભા, સુખદેવસિંહ વાઘેલા, જેઓ વાસણાના વતની છે. સાણંદ સ્ટેટના યુવરાજ સાહેબ ધ્રુવરાજસિંહજી તથા સાણંદ આજુબાજુના તથા ગુજરાતના ખૂણે ખૂણેથી રાજવી પરિવારમાંથી પધારેલા આપ સૌ આમંત્રિત મહેમાનોનું અત્રેથી હાર્દિક સ્વાગત કરું છું. એની સાથે સાથે અધિકારીગણ પણ આપણી સાથે જોડાયેલો છે. તો અત્રેથી બધાના નામ નહીં લેતા આપ તમામનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. ખરેખર આજે આનંદનો ઉત્સવ છે. એવું કહેવાય કે જે જમીન ઉપર રમીને મોટા થયા, જેની ધૂળ સાથે, જેની ધૂળમાં આરોટ્યા, અને એ જમીન ઉપર આજે આટલો ભવ્ય કાર્યક્રમ
થતો જોઈ અને છાતી ગદગદ ફૂલે છે. જ્યારે કાશી વિશ્વનાથ મહાદેવનો જીર્ણોદ્ધાર કરવાનું એક સપનું જોયેલું અને એ સપનું અત્યારે ફલિતાર્થ સ્વરૂપે આપણે સૌ જોઈ રહ્યા છીએ. આમાં ગામના તમામ નાનાથી મોટા માણસોનો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે. કારણ કે શાસ્ત્રમાં પણ કહેલું છે કે ઉત્સવથી માણસના જીવનમાં ઉત્સાહ વધે છે. અને કોઈ પણ કાર્ય એવું નથી કે જે શરૂઆત કરવા જઈ રહ્યા હોય અને એમાં ભગવત ભક્તિનો ટચ હોય તો એ કાર્ય શક્ય ન બને. મહેમાનોને મારે જણાવવું છે કે જ્યારે શરૂઆત થઈ ત્યારે મહાદેવ બનાવવાનું ફક્ત 4 મહિનામાં નક્કી કરેલું. ધર્મેન્દ્રભાઈ શરૂઆત કરી ત્યારે ધર્મેન્દ્રભાઈ એમ કહેતા હતા કે સુખદેવ આપણે 4 મહિનામાં મહાદેવ શિવરાત્રી પહેલા પૂરું કરી દેવું છે. એટલે મને આશ્ચર્ય લાગતું થોડું, કારણ કે મને ખબર કે આવા કાર્યક્રમો જ્યારે શરૂઆત થાય ત્યારે ખૂબ નાની વસ્તુથી શરૂ થતા હોય છે, પણ જ્યારે જ્યારે જેમ 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 આગળ વધતા જાય એમાં પ્રાણ પુરાતા જાય અને સાથીઓનો સમૂહ વધતો જાય ત્યારે આ એક નાનું સપનું અત્યારે વિશાળકાય સ્વરૂપે આપણે જોઈ રહ્યા છીએ, જે ખૂબ જૂજ કિંમતમાં પૂરું કરવાનું હતું એ અત્યારે એટલી મોટી કિંમત કે એટલું મોટું દાન આવેલું છે કે એક સ્વપ્ન અમે જોઈ રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે. પણ ભગવાન શ્રી કૃષ્ણએ પણ કીધું છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજય વૃત્તિ ધ્રુવા નીતિર્મતિર્મમ. કારણ કે કોઈ પણ કાર્ય એવું નથી કે ઈશ શક્તિ અને સ્વપ્રયત્ન વગર શક્ય ન બને. એટલે આવા કાર્યમાં ગામના નાનામાં નાના બાળકથી માંડીને અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામે તમામ ગામના યુવાન, વૃદ્ધ અને નાના નાના બાળકો પણ એટલા જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. એટલે આજના કાર્યક્રમમાં આપ સૌ અમારા આમંત્રણને માન આપી અને પધાર્યા છો. એમાં સામાજિક સંસ્થાના આગેવાનો તથા જે અધિકારીઓ પધાર્યા છે એ તમામ અધિકારીઓ અમારા શિરમોર છો. તો આપ સૌનું અત્રેથી હાર્દિક સ્વાગત કરું છું. વધારે કંઈ નહીં કહેતા, સમય ઘણો થઈ ગયો છે, આપણે બીજા મહેમાનોને પણ સાંભળવાના છે. તો જય માતાજી. એમનો સન્માન અમારા ગામના સરપંચ અર્જુનસિંહ ખુમાનસિંહ પાગ પહેરાવીને કરશે. જેપી વાઘેલા મોમેન્ટો આપશે અને પ્રયાગરાજસિંહ હરિચંદ્રસિંહજી એ દિલ્હીનો છોડ આપીને એમનો સન્માન કરશે. ત્યારે એમને તાળીઓથી વધાવીશું. ધુવરાજસિંહજી ઉર્ફે ધ્રુવ બાબા આપણું ગૌરવ, એમનું સન્માન થઈ રહ્યું છે. ધન્યવાદ. ત્રણેય આગેવાન શ્રીઓનો બિલ્વનો છોડ આપીને વજયસિંહ બળવંતસિંહ અગ્રણી અને રાજવી પરિવાર એમને આપણે તાળીઓથી વધાવીશું. એમનું સન્માન કરશે. વનરાજસિંહ નટુબા, કૃષ્ણપાલસિંહ વિક્રમસિંહ જાડેજા અને દેવેન્દ્રસિંહ વાઘુબા.
નેક નામદાર પરાક્રમસિંહજી વાઘેલા લીંબોદરા સ્ટેટ. આપણે એમને તાળીઓથી વધાવીશું. યુવાનો ખાસ કરીને એમને તાળીઓથી વધાવે, તમામ યુવાનો. એમની સાથે યુવરાજ પધાર્યા છે આપણી વચ્ચે. યુવરાજ સાહેબ શ્રી હર્ષવર્ધનસિંહજી રણજીતસિંહજી, એમનું પણ આપણે અત્રેથી સન્માન કરીએ છીએ. પાગ પહેરાવીને રઘુવીરસિંહ મેરુબા મોમેન્ટો આપશે. ભગીરથસિંહ હર્ષવર્ધનસિંહજી રણજીતસિંહ. સેન્ટરમાં થોડા આપણે એમને તાળીઓથી વધાવીશું. યુવાન મિત્રો, તમામ સન્માનિત કરવાવાળા સામેની સાઈડથી આપણે નીચે ઉતરી જઈશું. બાપુ આપણે વચ્ચે આમંત્રિત અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત છે. એમને આપણે મોમેન્ટો શાલ અને બિલ્વનો છોડ આપીને સન્માનિત કરીશું. સૌ પહેલા જીતેન્દ્રસિંહજી વાઘેલા IAS મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર, જેઓ કૌકાના વતની છે, એમનો મોમેન્ટો આપીને પ્રતિપાલસિંહ નરેન્દ્રસિંહજી વાઘેલા શાલ ઉડાડશે. ભરતસિંહજી પવનસિંહજી બિલ્વનો છોડ આપશે. લગધીરસિંહ લાલુભા. આપણે ઝડપ રાખીશું. જેના નામ બોલાય ઝડપથી આવીશું, જેથી કરીને આપણો કાર્યક્રમ ઝડપી આગળ વધે. પ્રદીપસિંહ જી જાડેજા, દિલીપસિંહ રણજીતસિંહ અને ભરતસિંહ તૈયાર રહે. ગેટ રેડી. ભરતસિંહજી પવનસિંહજી શાલ ઉડાડીને બિલ્વનો છોડ આપશે. બીજા આપણા અધિકારી છે ભરતસિંહ દિલીપસિંહ. ઝડપથી આવીશું આપણે, જેમના નામ બોલાય. ભરતસિંહ દિલીપસિંહ, દિલીપસિંહ રણજીતસિંહ, દશરથસિંહજી કાળુભા તૈયાર રહી. યોગેન્દ્રસિંહ દિલીપસિંહ અને ભૂપેન્દ્રસિંહ કાળુભા. ત્યાર પછીના આપણા અધિકારી છે શ્રી અહીંથી આપશે ત્યાર પછીના આપણા અધિકારી છે શ્રી રવિરાજસિંહજી પી વાઘેલા, આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ GSC. એમને મોમેન્ટો આપીને રઘુભા રામસંગજી શાલ ઉડાડીને પ્રકાશસિંહ બળવંતસિંહ અને બિલ્વનો છોડ આપશે રણજીતસિંહ છનાભા. રઘુભા રામસંગજી, પ્રકાશસિંહ બળવંતસિંહ અને રણજીતસિંહ છનાભા. રવિરાજસિંહ પી વાઘેલા. નેક્સ્ટ સહદેવસિંહ. ત્યાર પછીના અધિકારી છે નિવૃત્ત ચીફ એન્જિનિયર છે, એમને આપણે તાળીઓથી વધાવીશું. ત્યાર
પછીના આપણા અધિકારી છે શ્રી રુદ્રદત્તસિંહ બી વાઘેલા, મામલતદાર શ્રી મહેસૂલ વિભાગ ગાંધીનગર. મોમેન્ટો આપીને સન્માન કરશે સહદેવસિંહ કાળુભા. શાલ ઓઢાડીને સન્માન કરશે સુરુભા પોપટસિંહ. બિલ્વનો છોડ આપશે પ્રકાશસિંહ ઘનશ્યામસિંહ. ત્યાર પછી સામાજિક સંસ્થાના આગેવાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું સન્માન અને સ્વાગત કરીશું. સૌથી પહેલા રમજુભા જાડેજા, ટ્રસ્ટી શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ, એમનું સન્માન કરશે મોમેન્ટો આપીને પ્રવીણસિંહ જામસિંહ, શાલ ઉડાડીને નટુભા સરદારસિંહ અને જગદીશસિંહ બહાદુરસિંહ. જેમના નામ બોલાય ઝડપથી આવશે. ત્યાર પછીના સામાજિક આગેવાન છે સાવતસિંહજી જાડેજા, કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ શ્રી, એમનું મોમેન્ટો આપીને વિક્રમસિંહ દીપસિંહ. પીઠ સામાજિક કાર્યકર, એમનું સન્માન થઈ રહ્યું છે, આપણે સૌ તાળીઓથી વધાવી લઈશું. ત્યાર પછી મહાવીરસિંહ અનુભા, ધર્મેન્દ્રસિંહ ગંભીરસિંહ, જીતેન્દ્રસિંહ તિલક, સુખદેવસિંહ રણજીતસિંહ વાઘેલા. ત્યાર પછી અનિલસિંહ વાઘેલા, પ્રમુખ શ્રી રાજપૂત વિકાસ સંઘ, એમનું સન્માન કરશે ભરતસિંહ તખતસિંહ. ત્યાર પછીના સામાજિક આગેવાન છે સનતભાઈ પંડિત, જેઓ આપણા ગામના જ વતની છે. ઝડપથી આપણે સન્માન વિધિમાં આવી જઈશું, જેથી આપણો સમય બચી શકે. એવું છે? હા હા. ત્યાર પછીના આપણા સામાજિક આગેવાન છે જતુભાઈ અનુભા. ત્યાર પછીના આપણા આગેવાન છે ભૂપેન્દ્રસિંહ વાઘેલા, પ્રમુખ શ્રી વાઘેલાસિંહ જુવાનસિંહ. મોમેન્ટો આપીને સન્માન કરશે વલભદ્રસિંહ હિંમતસિંહ,
સાલ ઓડાડીને સન્માન કરશે જયદીપસિંહ દિલીપસિંહ શિવભા. છોડ આપશે કિરીટસિંહ જુવાનસિંહ. જેમના નામ બોલાય એ ઝડપથી આવશે. આપણી વચ્ચે અજયભાઈ જોશી ઉપસ્થિત છે, જેઓ મહામંત્રી છે, પરશુરામ ઇન્ટરનેશનલ ગુજરાતના મહામંત્રી છે. એમનું સન્માન કરશે ધર્મેન્દ્રસિંહ ભુવાજી. ધર્મેન્દ્રસિંહ આગળ કોણ વાત કરે છે? ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે રામભાઈ ઉપસ્થિત છે. હું કિરીટસિંહ નટુભાને વિનંતી કરીશ કે એઓને સન્માનિત કરશે. રણજીતસિંહ જટુભા અને પ્રદ્યુમનસિંહ ભાઉભા ત્રણેય આગેવાનો આવશે. કિરીટસિંહ નટુભા, રણજીતસિંહ જટુભા અને પ્રદ્યુમનસિંહ ભાઉભા. આપણે તાળીઓથી વધાવી લઈશું. આપણા જ ગામના વતની અને ફોરેસ્ટ ઓફિસર, રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર, ગુજરાતના વડા હતા એવા ભરતસિંહ વાઘુભાનું સન્માન આપણે કરવું રહ્યું. પ્રમુખ એવા દિલીપભાઈ રાવલ ઉપસ્થિત છે. દિલીપભાઈ રાવલનું આપણે સન્માન કરીશું. કિરીટસિંહ ફુલુભા, વિક્રમસિંહ દાનસિંહ અને જયવંતસિંહ બળવંતસિંહ આ ત્રણેય આગેવાનો આવશે અને રાવલ સાહેબનું સન્માન કરશે. આપણે એમને તાળીઓથી વધાવી લઈશું. હલો, બાજુમાં ઉભેલા તમામ ગામના યુવાનો પાછળ સ્થાન ગ્રહણ કરો. વારંવાર એકની વાત કરવાની ના હોય. યુવાન મિત્રોને નમ્ર વિનંતી કે સામે ખુરશીઓ ખાલી છે, એમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. હવે કાર્યક્રમની
સન્માન વિધિ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હું કાર્યક્રમમાં આમંત્રિત વક્તાઓને આમંત્રણ આપવા જઈ રહ્યો છું ત્યારે અજયભાઈ જોશી તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. અજયભાઈ જોશી પરશુરામ ઇન્ટરનેશનલ બ્રહ્મ સમાજના પોતે મહામંત્રી છે. પ્રાસંગિક ઉદ્બોધન કરશે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સ્વપ્ન નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. મંચસ્થ મહાનુભાવમાં સાણંદ માટે શિરમોર કહી શકાય તેવા આપણા સૌના સન્માનનીય સાણંદ એ દરબાર સમાજનું એક બહુ મોટું રત્ન એવું કહી શકાય કે સાણંદ એટલે સામાન્ય રીતે આપણે કોઈની ઓળખ માંગીએ કે સાણંદ શહેર એટલે કે દરબારોનું ગામ, અને એમાં પણ આખા વિશ્વમાં આ સાણંદને સૌથી વધુ પ્રતિષ્ઠા અપાવનાર મહારાણા જયવંતસિંહજી, મરહુમ મહારાણા જયવંતસિંહજી, કે જેમના શિષ્યોમાં પણ વિશ્વવિખ્યાત એવા પંડિત જસરાજ થઈ ગયા. એમનું ચોથી પેઢીએ સંતાન અને આપણી વચ્ચે સાણંદ ઠાકોર સાહેબ તરીકે આજે ઉપસ્થિત છે તેવા ધ્રુવરાજસિંહજી, અન્ય સ્ટેટમાંથી પધારેલા ઠાકોર સાહેબશ્રીઓ, યુવરાજ સાહેબશ્રીઓ, ગુજરાત સરકારમાં અત્યારે હાલમાં જેઓ સર્વિસમાં છે તેવા અને જે લોકો રિટાયર્ડ થઈ ચૂક્યા છે તેવા સન્માનનીય અધિકારીશ્રીઓ, અલગ અલગ સમાજમાંથી ઉપસ્થિત કોઈને કોઈ સામાજિક સંસ્થા સાથે જોડાયેલા મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, મારા ડાબી બાજુ મંચસ્થ મારા મિત્રો અને અન્ય આમંત્રિત મહાનુભાવ, અને સામે મોટી સંખ્યામાં વાસણા ગામના અને આજુબાજુના ગામના, ખાસ કરીને દરબાર સમાજના ભાઈઓ અને યુવાનો. આ પ્રસંગ એ પ્રવચનનો નથી. આપણે સૌએ સાથે મળીને આ 3 દિવસ અને ત્યાર પછી 1 દિવસ વચ્ચે બ્રેક લઈ અને ત્યારબાદ આપણા શંકરાચાર્ય શ્રીજી જે પધારવાના છે આના ઉત્સવની કામગીરી કરવાની છે અને આ ઉત્સવમાં સહભાગી થવાનું છે. ત્યારે પ્રવચનને ઝાઝો અવકાશ ન હોય, પણ જ્યારે મને કહેવામાં આવ્યું કે પ્રસંગને અનુરૂપ કંઈક કહો, તો જ્યારે બ્રાહ્મણો અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા છે, સામે ક્ષત્રિયો છે, મંચ પર પણ ઘણા બધા ક્ષત્રિય મહાનુભાવો છે, ત્યારે આપણા બંનેના ઈષ્ટ તો એક જ છે, મહાદેવ. અને મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે સાણંદના વાસણા ગામમાં આ થવા જઈ રહી છે, ત્યારે આની સાથે સંકળાયેલા તમામ પરિવારોને હું મહાદેવ બળ આપે, સાધન, શક્તિ અને સંપત્તિ અર્જિત કરવાનો, અને સાથે સાથે એ અર્જિત કરેલી સંપત્તિને ધર્મ કાર્યમાં વાપરવાની એ બુદ્ધિ અને બળ આપે, એવી પહેલા તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. આજે જ્યારે પરશુરામ ઇન્ટરનેશનલ વતી હું અહીંયા ઉપસ્થિત થયો છું, ત્યારે મારે થોડી ક્લેરિટી, કારણ કે બહુ જરૂરી છે. વર્ષોથી આ એક ગેરસમજ ઊભી થયેલી છે, એને થોડીક દૂર કરવાનો મારો નમ્ર પ્રયાસ રહેશે. ભગવાન પરશુરામ વિશે એવું કહેવાયું છે કે ભગવાન પરશુરામે
આ પૃથ્વીને 21 વખત નક્ષત્રી કરી અને એને મોટે ભાગે એમ કે બ્રાહ્મણોના દેવ, બ્રાહ્મણોના ભગવાન તરીકે માનવામાં આવે છે. પણ આ અર્ધ સત્ય છે. બ્રાહ્મણો એને માને કારણ કે બ્રાહ્મણ યોનિમાંથી બે ભગવાન થયા. એક વામન અવતાર એ બ્રાહ્મણ યોનિમાંથી અને એક આ પરશુરામ એ બ્રાહ્મણ યોનિમાંથી. એટલે એને બ્રાહ્મણો વધારે માને એ બરોબર છે, પણ એના કરતા પણ વધારે બ્રાહ્મણો એ રામ અને કૃષ્ણ કે જે ક્ષત્રિયમાંથી, ક્ષત્રિય યોનિમાંથી પેદા થયા, એમણે જન્મ લીધો આ ધરા ઉપર, એને વધારે માનતા હશે. ભગવાન પરશુરામ હોય 6થા અવતાર, 7મા અવતાર ભગવાન રામ હોય કે 8મા અવતાર કૃષ્ણ હોય, આ બધા એ વિષ્ણુના અવતાર જ છે. એટલે એમાં ભેદ કરવાનો ના હોય કે ભગવાન કદી બ્રાહ્મણ કે ક્ષત્રિય ના હોઈ શકે અને ભગવાન કદી કોઈ એક સંપ્રદાયના કે એક સમાજના ના હોઈ શકે. અને એની સામે મારે બીજી કઈ દલીલો કરવી નથી, પણ માત્ર થોડા પ્રશ્નો હું તમારી વચ્ચે મૂકી અને મારું સ્થાન ગ્રહણ કરીશ. કે પહેલો પ્રશ્ન, જો ભગવાન પરશુરામે 21 વખત નક્ષત્રી કરી હોય આ પૃથ્વીને, તો બ્રાહ્મણોની વસ્તી કરતા ક્ષત્રિયોની વસ્તી એ વધારે કઈ રીતે હોઈ શકે? આ મારો પહેલો પ્રશ્ન. એનાથી થોડું આગળ વધીને જઈએ, કાં તો કલિયુગની વાત છે એટલે કદાચ એમાં એવું બને, પણ ભગવાને નક્ષત્રી કરી એ એમનું કામ હતું, અવતાર કાર્ય હતું, અને માત્ર એ એક હૈહય વંશના સહસ્ત્રાર્જુન અને એના વંશજો પૂરતું મર્યાદિત હતું. એને પાછળથી નક્ષત્રી શબ્દ ક્યાંથી આવ્યો ખબર નથી, પણ આ કુળ પૂરતું હતું. જેવી રીતે ભગવાન રામે રાવણ અને એના કુળનો સંહાર કર્યો, વિભીષણ સિવાય કોઈ પણ રાવણ કુળ એ બ્રાહ્મણ હતું, તો એ રાવણ કુળના એકે એક વ્યક્તિનો ભગવાન રામે સંહાર કર્યો તે જરૂરી હતું. અને ત્યારબાદ જ્યારે પરશુરામજીએ પોતાનું અવતાર કાર્ય પૂરું કર્યું એટલે ધનુષ્ય અને બાણ એ રામને સોંપ્યા, ભગવાન રામને સોંપ્યા, અને બાકીનું કાર્ય પૂરું કરવા માટે એમને પ્રેરિત કર્યા. એ જ રીતે એ જ પરશુરામ ભગવાન જે આજે પણ ચિરંજીવ છે, એમણે કૃષ્ણ ભગવાનની જ્યારે દીક્ષા થઈ ગઈ સાંદીપની ઋષિના આશ્રમમાં, એમણે એમનું શિક્ષણ પૂરું કર્યું, ત્યારે એ જ ભગવાન પરશુરામ, કારણ કે કૃષ્ણ પણ યાદવ હતા અને યાદવ એક ક્ષત્રિયમાં આવે, તો એ ભગવાનને પણ સુદર્શન ચક્ર આપી અને એમને એમનું અવતાર કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા. અને ત્રીજો પ્રશ્ન કે જો ભગવાન પરશુરામે આ પૃથ્વીને નક્ષત્રી કરી હોય 21 વખત, તો મહાભારતના યુદ્ધમાં માત્ર એ યુદ્ધમાં જ બાકીનો સમાજ તો હશે ક્યાંક ને ક્યાંક વેર વિખેર, જાણે ભાગમાં યુદ્ધમાં ભાગ નહીં લીધો હોય એવા ઘણા હશે, તો એમાં 18 અક્ષોહિણી સેના, કારણ કે એ વખતે લડવાનું કામ તો માત્ર ક્ષત્રિયોનું જ હતું, તો આ 18 અક્ષોહિણી સેના એ ક્યાંથી આવી અને આટલા બધા ક્ષત્રિયો ક્યાંથી થયા? તો આ કઈ ગેરસમજ જે છે આપણી, કે ભગવાન પરશુરામને આપણે માત્ર બ્રાહ્મણોના દેવ તરીકે અને એમણે આ પૃથ્વીને નક્ષત્રી કરી એટલા માટે એમના કાર્યક્રમોમાંથી દૂર રહેવાનું જે કાર્ય આપણે કરીએ છીએ, આપણી ગેરસમજથી એ દૂર કરીએ અને ભગવાન પરશુરામ હોય કે રામ હોય કે કૃષ્ણ હોય એને અવતાર તરીકે માનીને એમની પૂજા પાઠ કરીએ, પૂજા કરીએ, પ્રાર્થના કરીએ. મને આ તબક્કે આયોજકોએ જે સન્માન આપ્યું અને મને મારા વિચારો પ્રગટ કરવાની જે સમય આપ્યો એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો પણ હૃદયથી આભાર. અને ભગવાન શંકરના ચરણોમાં એક પ્રાર્થના કે આ વાસણા ગામને એ આજે છે એના કરતાં અનેક ગણું સમૃદ્ધ બનાવે અને સાચી દિશામાં આ યુવાનો એ આગળ. આજે દેવાધિદેવ મહાદેવના પૂર્ણ પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલા
ઠકોર સાહેબ શ્રી સાણંદ, પેંડારા, લીંબોદરા તથા પધારેલા સર્વે અધિકારીઓ, સામે બેઠેલા ભાઈઓ, ખરેખર આજે આ પ્રસંગ યોજવાથી એક ગામની એક એકતા આપણે દેખાઈ રહી છે. આ વાસણા છે એ ગામમાં ક્યારેય પણ સરપંચની ચૂંટણી નથી થતી. તે ઉપરાંત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્યના ગામના હોય અને પૂરો સહકાર આપે છે. આ ગામે તાલુકા સાણંદને બે તાલુકા પ્રમુખ આપે છે. એટલે ખૂબ આ જાગૃત કામ છે. આને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. મંદિરો ઘણા બને છે પણ ખરેખર એની પુનઃ પ્રતિષ્ઠા કરવી એ કામ ખૂબ જ સારું છે, પ્રશંસનીય છે. એટલે આ જેમણે કામ કર્યું છે એમને જેટલા આપણે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. જ્યારે શરૂઆતમાં મંદિરની વાત હાલતી હતી ત્યારે મારા સડા ધર્મેન્દ્રસિંહે કીધું કે અમે શંકરનું ફરીથી આ રીતે મંદિર બનાવીએ છીએ. મેં કીધું મેં જોયું છે મંદિર બનતા 5-7 વર્ષ લાગી જાય છે. કેમ કે આ શિલ્પીઓ છે સોમપુરાઓ એ અલગ અલગ જગ્યાએ કામ રાખે, થોડુંક અહીંયા કરે થોડુંક અહીંયા કરે. હું 2-3 કમિટીમાં હતો. મંદિર બનતા 7-8 વર્ષ નીકળી ગયા હતા અને પછી ખર્ચો વધી જાય એટલે પણ માગે. પણ ખરેખર આમણે એવું આયોજન કર્યું કે ટૂંક સમયની અંદર જ મંદિર બની ગયું. મંદિર એક આસ્થા શ્રદ્ધાનું પ્રતીક છે. ત્યાંથી આપણને એક બળ મળે છે, સુખ દુઃખની અંદર આપણને હિંમત મળે છે. તો આ મંદિર જે બનાવ્યું છે એના માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા પૂર્વજોએ અગાઉ પણ મંદિર બનાવેલા છે. આપણે હું વાત કરું તો આજથી રાજા ચંદ્ર જેને સોમ કહેતા એણે સોમનાથ ભગવાનની સ્થાપના કરી. જદુ રાજા એ સિદ્ધનાથ મહાદેવની સ્થાપના કરી. એવી રીતે અમારા કચ્છના રાજી પરિવારની વાત કરું તો નાનસર કોટેશ્વર જે છે એ જે અમારા મહારાજશ્રી દેસરજી હતા એમના જે રાણી હતા એ કોટ ગાંગણના હતા ને એમણે એ મંદિર બનાવેલું છે. તેવી રીતે અમારા મહારાણી પદ્મકુંવરોએ સૂર્ય મંદિર બનાવેલું છે. તે ઉપરાંત રાણી ગંગાબા સાહેબે સત્યનારાયણ ભગવાનનું મંદિર બનાવ્યું છે. આ મંદિરનું નિર્માણ હંમેશા કરતા રહે છે. અને આજે ખરેખર એક ખૂબ આનંદ એ થાય છે કે આ વાસણા સાથે લગ્ન સંબંધી અમારા કચ્છના જાડેજા જોડાયેલા છે. આજે અહીંયા મોટી સંખ્યામાં ભાઈઓ પણ મળ્યા. આપને હું વાત કરું તો કચ્છની અંદર એક વખત સિંધુ નદીના પાણી વહેતા હતા, કચ્છની અંદર ગઢકિલ્લા બનતા હતા. એ સમયમાં વાઘેલાનો સંબંધ હતો. પછી એવી પરિસ્થિતિ આવી કે સિંધુ નદીના વેણ બદલી ગયા, કચ્છ સૂકો પડી ગયો અને ત્યાર પછી આ ઇનામ નાબૂદી ધારો આવ્યો. એમાં પરિસ્થિતિ ખૂબ નબળી થઈ ગઈ. છતાં આ જે વાઘેલાઓ છે એમના સંબંધ ચાલુ રાખ્યો. અને આજે આપણે જોઈએ છીએ કે કચ્છની ઉદ્યોગો આવ્યા, કચ્છનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે, છતાં પણ એ સંબંધો ચાલુ છે. હું આપને વાત કરું તો વાઘેલાઓ સાથેનો સંબંધ 1200 વર્ષ જૂના છે. રાજા કરણદેવજી કરી હતા, એમણે વડનગરમાં રાજ હતું ને એમણે લગ્ન કચ્છમાંથી કર્યા હતા. સમાજીના લગ્ન કર્યા હતા, સમાજી એમની દીકરીના. એટલે અમારી જે વાત કરું તો અમારા પરિવારમાં વડીલોમાં પૂર્વજોમાં ચક્રધારી શ્રી કૃષ્ણ ભગવાન થયા, એના કુમાર જામ નરપતજી થયા. અને નરપતજીના જે કુમાર હતા સમાજી એમણે પણ વાઘેલામાંથી લગ્ન કર્યા હતા. તે ઉપરાંત જે આજે રાજા મહારાજાનો જે સંબંધ છે એ ચાલુ રહ્યો છે. સાઠજી કરીને હતા એમણે તો ગીરીના વાઘેલામાંથી લગ્ન કર્યા હતા. આમ જે આપણો પરાપુરુષનો જે નાતો છે એ હજી પણ જળવાઈ રહ્યો છે અને જળવાય. શિવ પરિવારની જો વાત કરું તો મંદિરની અંદર નંદી હોય છે, મંદિરની અંદર કાચબો હોય છે, મંદિરની અંદર સાપ હોય છે. બધા એક થઈને રહે છે મંદિરમાં, ત્યારે એવી પૂજાય છે. એમ આપણા પરિવારની અંદર કોઈ દરેકના પ્રકૃતિ અલગ હોય તો આપણે એક બનીએ ને એક બનીએ તો હંમેશા આપણું માન સન્માન બધી જગ્યાએ જળવાય. જય માતાજી, જય સોમનાથ, જય કાશી વિશ્વનાથ મહાદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ સાવતસિંહજી. ત્યાર પછી હું રમજુભા જાડેજાને વિનંતી કરીશ, જેઓ ટ્રસ્ટી છે કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજના. તેઓ આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. રમજુભા જાડેજા.
કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત આદરણીય સાણંદ ઠાકોર સાહેબ, અન્ય રાજવી પરિવારો, સન્માનીય અધિકારીશ્રીઓ, સમાજના મોભીઓ, ગામના આગેવાનો અને યુવાનો, આજુબાજુના ગામથી વધારેલા સર્વે આગેવાનો, સર્વેના જય માતાજી. મને વિચાર હતો કે સારું થયું ઓપનિંગમાં ઓલા બ્રાહ્મણને ઉતાર્યા, કારણ કે ધર્મમાં આપણું એટલું શિક્ષણ ન હોય એટલે માર્ગદર્શન આપવું અઘરું હોય. લગભગ 20 દિવસ પહેલાં ગામના મુખ્ય એક કાર્યકર રાજેન્દ્રસિંહજીનો ફોન આવ્યો. હું તો ગામડે હતો કે 500 વર્ષ જૂના મંદિરની પુનઃપ્રતિષ્ઠા છે અને એ નિમિત્તે સામાજિક આગેવાનોનું ચિંતન જેવું છે, એટલે આપણે આવવાનું છે. એટલે આવવાની તો આજ હોય, પણ આ ગામમાં આવવાનો વિશેષ આનંદ થયો કે આના પહેલાં પણ એક પ્રસંગ હતો, એ નિમિત્તે આવવાનું થયું હતું અને ફરીથી બીજી વખત આ ગામમાં બોલાવ્યા એટલે આપણી સાથે લાગણી જોડાયેલી છે. પણ અમે જ્યારે આવ્યા ને પછી બેઠા ને પછી દર્શન કરવા ગયા ને ત્યારે બજારમાં 2-3 જગ્યાએ મોટી મોટી રંગોળી પૂરેલી હતી. એટલે હમણે સુખદેવસિંહે કીધું કે ભાઈ આદરણીય ધર્મેન્દ્રસિંહજી એ આ કાર્ય 4 કે 5 મહિનામાં પૂરું થાય છે એવું અશક્ય કામ પૂરું કરવા માટે આ બધી જ શક્તિઓનો સરવાળો, બધા મહાદેવની કૃપા અને સંતોનો આશીર્વાદ, બધાની શક્તિઓનો સરવાળો થયો હોય તો જ આટલું ઝડપથી કામ થઈ શકે. એટલે ગામના બધાને, સમગ્ર પ્રજાને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. ધર્મેન્દ્રસિંહ બાપુ જ્યારે યાદ કર્યું ને આ પ્રસંગે મારે એક વાત યાદ કરવી છે બહુ ટૂંકમાં, કે સ્વર્ગસ્થ આદરણીય રવભા બાપુ એમનો જે સ્વર્ગવાસ થયો એ પહેલા 1 મહિના પહેલા લુણાવાડા પ્રોગ્રામમાંથી આવતા હતા ત્યારે મારા ઉપર ફોન આવ્યો ને અમારે વાત થઈ. મને કે રમજુભા 2 વર્ષ શિક્ષણનું કામ કરવું છે સમાજમાં, 2 વર્ષ. એટલે મને એ વાક્ય બહુ અસર કરી ગયું અને ત્યાર પછી જે કાંઈ આપણે કામ કરીએ છીએ, કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ હોય, ગુજરાતની બધી રાજપૂત સંસ્થાઓ હોય, જે કાંઈ સ્પર્ધાત્મક પરીક્ષાનું કામ હોય, અન્ય કામ હોય, એ બધું જ કામ અહીંયા બેઠેલા અને અહીંયા આજે હાજર ન હોય એવા બધા 2-4 વિદ્યાર્થીઓ આજે આ ગામના મળ્યા. સામેથી કોઈ વિદ્યાર્થી મળે, જે માતાજી કરે એટલે આપણને બહુ આનંદ થાય. પણ આ બધું જ કાર્ય જે ન દેખાતી હોય એવી શક્તિઓ પણ આની પાછળ હોય છે. એમાં અધિકારીઓ પણ આવી ગયા, અન્ય જ્ઞાતિના આગેવાનો અને શુભચિંતકો પણ આવી ગયા. એટલે ઘણા બધા અશક્ય કામ તો જ પૂર્ણ થાય કે આવા બધા જે રવભા સાહેબનું સપનું, હવે વિદ્યાસભા પણ પૂરજોશમાં એમાં આગળ વધી રહી છે. રાજ્યના સંગઠનો પણ આ દિશામાં કામ કરે છે, એનું આપણને એક આનંદ છે. ગામે આપણને મને યાદ કર્યો, મને જે તક આપી, મારું સન્માન કર્યું, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. ખૂબ ખૂબ આભાર રમજુભા જાડેજાનો. ત્યારબાદ હવે હું વિનંતી કરીશ
જીતેન્દ્રસિંહજી વાઘેલા, આઈએએસ મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર, જેઓ કૌકાના વતની છે, તેઓ આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. જીતેન્દ્રસિંહજી વાઘેલા. નમસ્કાર સૌ આગેવાનો અને મંચસ્થ મહાનુભાવોમાં સર્વશ્રી સાણંદ ઠાકોર સાહેબ, પિંડાળા ઠાકોર સાહેબ તેમજ પરાક્રમસિંહજી સાહેબ, લીમોદરા ઠાકોર સાહેબ, સાવંતસિંહ જાડેજા સાહેબ, મોટા ભાઈ સમાન આઈ.કે. વાઘેલા સાહેબ, અન્ય સમાજના પ્રતિષ્ઠિત મંચસ્થ મહાનુભાવો અને વાસણા ગામના સૌ સન્માનીય ભાઈઓ અને યુવાન મિત્રો, અધિકારી તરીકે અને એક સમાજના આગેવાન તરીકે ઘણા બધા સામાજિક પ્રસંગોમાં, ધાર્મિક પ્રસંગોમાં ઉપસ્થિત રહેવાનું બન્યું છે. પણ વાસણા ગામે જે આજે વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ જે આપ્યું છે, આવું ઉત્તમ વ્યવસ્થા બીજા કોઈ ધાર્મિક, સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જોઈ નથી. એટલા માટે સૌ આયોજક ભાઈઓ અને યુવાનોને મારા હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. ઘણીવાર આપણે જ્યારે કોઈ ખાસ કરીને ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે ઉપસ્થિત રહેતા હોય, સામાજિક સંમેલનોમાં ભાગ લેતા હોય, ત્યારે ઘણા બધા આગેવાનો આપણને શિખામણ આપતા હોય છે. આમ કરજો, આમ ના કરજો, આમ કરજો, આમ ના કરજો. શું શિખામણ છે મારે આપને કહેવાની જરૂર નથી, પણ એ વસ્તુ વાસણા ગામમાં જ્યારે આજે આટલો સમય, ઘણા સમયથી પરિચયમાં હતો જ અને ભૂતકાળમાં પણ આવી ગયેલો છું અને ઘણા બધા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે આજે પણ બહુ સારા જીવન સંપર્કો છે, છતાં પણ આજે જે મેં મહેસૂસ કર્યું છે એવું ભૂતકાળમાં મેં ક્યારેય નથી કર્યું. અને વાસણા ગામે સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે અને બાકી હતું તો ધાર્મિક અને નીતિમત્તાના ક્ષેત્રે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, હું આશા રાખું કે આપણા ઈષ્ટદેવ ભગવાન નીલકંઠ દાદા તમામ સમાજને, તમામ ક્ષત્રિય સમાજને આવી પ્રેરણા અને બુદ્ધિ આપે અને સારું કાર્ય કરવાની શક્તિ આપે. મિત્રો, સમયની પાબંદી છે એટલે બીજું વિશેષ કાંઈ નથી કહેતો, પરંતુ મારા લાયક કંઈ પણ કામકાજ હોય તો પ્રતિપાલસિંહજી છે, પ્રદીપસિંહજી અહીંયા છે અને રાજુભાઈ પણ અહીંયા છે, ટીકાભાઈ. મારા લાયક કંઈ પણ કામકાજ હોય તો આપ મોસ્ટ વેલકમ. કદાચ ક્યાંક મિટિંગમાં કે એમાં ક્યાંય વ્યસ્ત હોય, ફોન અજેન્ડા નંબર હોય ને ન ઉપાડીએ તો ખાલી એક વાસણા રેફરન્સ સાથે એક મેસેજ આપી દેજો. આપ આવો તો વેલકમ, ન આવો તો પણ આપને એટલો જ ઉમળકાભેર આપનો સન્માન મળશે, એટલી હું હૃદયપૂર્વકની ખાતરી આપું છું. આપ સૌએ અમારું જે સન્માન કર્યું છે અને જે આતિથ્ય મળવાનો જે તક આપી છે એ માટે આયોજકનો હું અને ખાસ કરીને વાસણા સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. જય વાઘેલા. જીતેન્દ્રસિંહજીને નમ્ર વિનંતી કે તેઓ ત્યાં જ સ્ટેજની આગળ પોતાનું સ્થાન લેશે. અહીંયાથી જેમના નામ બોલવામાં આવે તેઓ મૂર્તિશ્રીના દાતાઓ હશે, એમને આપ સન્માનિત કરશો. પ્રકાશસિંહ, ઘનશ્યામસિંહ, જેના નામ બોલાવે ઝડપથી આવી જશે. ગણપતિ દાદાના મૂર્તિના દાતા પ્રકાશસિંહ, ઘનશ્યામસિંહ. હનુમાનજીના દાતા લાલુબા, રાહુબા. કુરુમદેવના બળદેવસિંહ, અનોપસિંહ. નંદીદેવ વનરાજસિંહ, નટુબા. કુબેરદેવ હરિસિંહ, નટુબા. ઇન્દ્રદેવ નટુબા, અજીતસિંહ. યમદેવ જયદીપસિંહ, નટુબા. જેમના નામ બોલાય અહીંયા આવી જશે અને બાપુશ્રીના હાથે પોતે
પ્રકાશસિંહ ઘનશ્યામસિંહ હાજર હોય તો, લાલુભા રાહુભા, બળદેવસિંહ અનોપસિંહ, વનરાજસિંહ નટુભા, હરિસિંહ નટુભા. ઝડપથી આપણે આવીશું. નટુભા અજીતસિંહ ઇન્દ્રદેવના મૂર્તિદાતા છે. યમદેવ જયદીપસિંહ નટુભા, એમના કુટુંબીજન કોઈ પણ હોય તો આવી જશે. વરુણદેવના રવિરાજસિંહ જયદીપસિંહ, ગંગાજીના જોરુભા અજીતસિંહ, શ્રી કળશના દલપતસિંહ જીલુભા, ધ્વજાદંડ મોટો રણછોડદત્તસિંહ પવનસિંહ, ધ્વજદંડ નાનો રણજીતસિંહ જટુભા, મણિભદ્ર દ્વારપાડ દિગ્વિજયસિંહ પ્રવીણસિંહ, વીરભદ્ર દ્વારપાડ રઘુવીરસિંહ ભગવતસિંહ. જેમના નામ બોલાયો ઝડપથી પોતે સ્ટેજ પર આવશે. ગૌમુખના દાતા અંકિતસિંહ રણજીતસિંહ, ગવાક્ષના દેવના ભરતસિંહ તખતસિંહ, દીપમાળાના દિનેશસિંહ કિરીટસિંહ, મહાદેવજીના શિખર સુધીનો કઠેડો જેમને આપ્યો છે એવા વિજયસિંહ ધર્મેન્દ્રસિંહ, શ્રી કળશના દાતા હસમુખસિંહ જીતસિંહ, ધ્વજદંડ લક્ષ્મીનારાયણ મંદિરના હરદેવસિંહ જટુભા, શ્રી ગંગાજી જડેશ્વર મહાદેવના દિવાનસિંહ કાળુભા. એ ન હોય તો એમના સન આવી જશે. આરતી તથા થાળના દાતા હિતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ, આરતી ચાંદીના દાતા મયુરસિંહ ભરતસિંહ, શ્રી છત્ર ચાંદીનું સ્વશોભનાબા જયેન્દ્રસિંહ જાડેજા, એમના કોઈ કુટુંબીજન આવી જશે. અત્યારે મોમેન્ટો લઈ લેશો. નામ કદાચ ચેન્જ કરવાના થાય તો અરસપરસ કરી લઈશું. હાલમાં જે મોમેન્ટો મને પ્રાપ્ત કરી લઈશું. ચેન્જ હશે તો અહીંયા આપણે બદલી દઈશું. જે મોમેન્ટો હોય અત્યારે આપણે લઈ લઈશું. મોમેન્ટોમાં કાંઈ ભૂલ હોય, ચેન્જ હોય તો અહીંયા આપણે બદલી દઈશું. કારણ કે અમુક હાજર નથી, એટલે જે મોમેન્ટો મળે છે એ પ્રાપ્ત કરી લો. બધા એક સરખા જ છે. નામ ચેન્જ અહીંયા નીચે કરી લઈશું. ત્યાર પછી હું નેક નામદાર ઠાકોર સાહેબ ધ્રુવસિંહજીને વિનંતી કરીશ કે તેઓ ભોજનદાતાના જે યજમાનો છે એમને સન્માનિત કરશે. આનંદનો ગરબો પ્રકાશસિંહ બળવંતસિંહ ઠાકોર સાહેબના હાથે સન્માનિત થવા જશે. રાસ ગરબાના દાતા હરીશસિંહ માઉબા ઝડપથી સ્ટેજ ઉપર જશે. સંતો મહંતોની દક્ષિણા જેમને આપી છે હિંમતસિંહ રણજીતસિંહ અને સુરેન્દ્રસિંહ વિશુભા ઝડપથી સ્ટેજ પર જશે. ધ્રુવરાજસિંહના હસ્તે પોતે પોતાનું સન્માન મેળવશે. યજ્ઞની અંદર શુદ્ધ ઘીના દાતા જે કિરીટસિંહ દેશુભા, એમના કોઈ પ્રતિનિધિ હોય તો એ પણ જશે. ગામના તમામ બેન દીકરીઓને ભેટના દાતા છે જગદીશસિંહ પવનસિંહ અને કિરીટસિંહ નટુભા. આ બંને અમારા ડેલિગેટો એ ધ્રુવ બાબાના હાથે સન્માન લેવા માટે આવશે.
450 જેટલા બેન દીકરીઓને અમે અત્રે તેડાવ્યા છે. આ કાર્યક્રમ 5 દિવસ ચાલવાનો છે ને એની અંદરના શુદ્ધ પાણીના દાતા જે રાજેન્દ્રસિંહ કુમાનસિંહ, ઋતુરાજ વોટર સપ્લાય, એવો પણ ઠાકોર સાહેબના હાથે સન્માનિત થશે. ચા કોફી દૂધના દાતા કિરપાલસિંહ દિવાનસિંહ અને દશરથસિંહ નવેલસિંહ, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી જેઓ કરવાના છે એવા ભગીરથસિંહ નટુભા અને વિરેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ, એવો પણ સ્ટેજ પર જઈને નેક નામદાર પાસેથી પોતાનું સન્માન મેળવશે. આપણે પોતાનું સ્થાન છોડીશું નહીં. પાછળ ઉભેલા તમામ પોતાની જગ્યા ઉપર બેસી જશો. આયોજકો પણ પાછળ બેસી જશે. આયોજકો પણ પોતાની જગ્યા ઉપર સ્થાન ગ્રહણ કરે. હજુ આપણો કાર્યક્રમ ચાલુ જ છે. હજી આપણે નેક નામદાર સાણંદ ઠાકોર સાહેબ ધ્રુવરાજસિંહને સાંભળવાના છે. ને હવે હું નમ્ર વિનંતી કરીશ નેક નામદાર સાણંદ કોટ ઠાકોર સાહેબ શ્રી ધ્રુવરાજસિંહજી, જેઓ આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. નેક નામદાર શ્રી સાણંદ કોટ સ્ટેટ. સૌથી પહેલા આપ સૌને જય માતાજી અને મારા હાર્દિક પ્રણામ. આજે સ્ટેજ ઉપર બેઠા જેટલા મહાનુભાવો છે, બધી કોર, આ સ્ટેજ અને મારા ડાબી કોર જે સ્ટેજ છે એ સ્ટેજ, અને આ બધા વાસના ગામના વડીલ, યુવાન, મારા ભાઈઓ, મારા કાકાઓ, અને આજે ગામમાં જેટલી આપણે બહેન ભાવો અને દીકરીઓ હતી એ બધા માટે હું આ બધાને ખાલી એટલું કહું છું કે ટીકા બાપા પછી હું ગામમાં બહુ વાર આવી ગયો, અને જેટલી વાર પણ હું આવું છું, આપ બધા જે પ્રેમ ભાવથી અને જે સન્માનથી મને આપ સૌની વચ્ચે બોલાવો છો અને જે ગલે લગાવો છો, એ દર વખતે જોઈને મારા મનમાં ખાલી વાસના માટે પ્રેમ વધે જ છે. આજે મારાથી પહેલા જેવા મહા અનુભવો જે આપ બધા અને બે વાક્ય કહીને ગયા છે કે આજે મોકો પ્રવચનનો નથી, આજે
જે આપે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિરની જે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, આજે આપણે એમને સન્માનિત અને આપણે એ સેલિબ્રેટ કરવા માટે સાથે છીએ. અને આપ બધા જાણો છો, યુવાનો ખાસ કરતા મારી આપ સૌથી વાત થાય છે ત્યાં પાછળ જે છે, અને અહીંયા જેટલા યુવાનો છે ટી શર્ટ પહેરીને આપ સૌથી વાત કરું છું તો કાન ખુલ્લા રાખીને સાંભળજો, કેમ કે આપણી પાસે આપણા વડીલ તો છે જે આપણને દર વખતે કહે છે કે આપણે કેવી રીતે ચાલવાનું, કેવી રીતે ક્યાં જવાનું, કેવી રીતે વાત કરવાની, મંદિર જઈએ તો નહીને જવાનું, કપડાં સાફ હોવા જોઈએ. તો આ જે વડીલ છે એ તો આપણને આ જીવન આ બધું જ્ઞાન આપવાના છે, પણ આ આપને ઉપર અને મારી ઉપર, કેમ કે હું પણ યુવાનોમાં ગણું છું પોતાને, કે આપની ઉપર અને મારી ઉપર છે કે આપણે જે આપણને જે પોઈન્ટ આપણા વડીલોને કીધા છે એ આપણે એની ઉપર અમલ કરીએ કે નહીં. આજે બહુ સારો પ્રસંગ છે અને વધારે સમય નહીં લઈશ આપનો, પણ એક વાક્ય મેં જોયો છે આજની વાત કરું છું, જે મને જોઈને વધારે સારું ના લાગ્યું. આજે અવસર બહુ સારો છે, પણ મારાથી આ વાત ના કહેવા વગર વાસનાથી જવાય નહીં. હું નામ નહીં લઈશ, કામ પણ નહીં લઈશ, પણ જ્યારે આજે મહાદેવના મંદિરમાં મારા કદમ પડ્યા અને હું અંદર ગયો, મેં દર્શન કર્યા, ત્યાં આપ સૌના જ વચ્ચે રહેનાર એક યુવાન હતો, જેને આજે જે આપણે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરની જે આ બધા જે આખી ટીમ છે, સૌથી પહેલા પ્લીઝ આપ ખોટું ના લગાડતા, કેમ કે આ જે કાર્ય છે આ આપના ગામના વડીલ, આપના ગામના યુવાન અને આખી જે ટીમ છે અહીંયા જે પ્રાઇઝીસ આપતા હતા, જે પાણી આપતા હતા, જેમને આખી અહીંયા સેટઅપ કર્યો છે, એમની વગર આ પોસિબલ છે નહીં. પણ છતાંય હું પણ મનુષ્ય છું, મારાથી પણ ગલતી થાય છે, એટલે હું આ વાત કહું છું અને મારા હૃદયની કરીબ છે એટલે કહું છું, પ્લીઝ ખોટું ના લગાડતા. પણ જ્યારે હું અંદર ગયો અને હવે બાપા પછી અને પહેલાં પણ હું બહુ પૂજા કરું છું, મહાદેવ ભાવનાથ દાદા છે ત્યાં પૂજા કરું છું, તો થોડી જ્ઞાન અને નોલેજ મળે છે કે કેવી રીતે મંદિર જવાય અને કેવી રીતે મંદિર ના જવાય. કેમ કે જે નાનો બાળક હોય ને, જ્યારે હું નાનો હતો ત્યારે હું મંદિર જતો હતો અને હું નાયા વગર જતો રહેતો હતો, કે આપણે કૂતરાઓ સાથે રમ્યા, ક્રિકેટ રમીને પછી પસીનામાં માતાજીને દર્શન કર્યા જતી રહે. અને ત્યારે આપણે કહેતા હતા કે અમે તો નાના છીએ, મનથી આવીએ છીએ તો માતાજી તો ખોટું ના માને. આપની વાત સાચી કે માતાજી કોઈ દિવસ ખોટું ના માને, પણ જ્યારે આજે આપણે કોઈ ગવર્મેન્ટ ઇન્ડિવિજ્યુઅલને મળવા જઈએ છીએ, જ્યારે પીઆઈ સાહેબને થાણામાં મળવા જઈએ છીએ, કે આપ જ્યારે મને મળવા આવો છો ત્યારે ક્રિસ્પ કપડાં પહેરીને આવો છો, તો જ્યારે આપણે મનુષ્યને મળવા જઈએ છીએ અને આટલી બધી વસ્તુઓ ધ્યાન રાખીએ છીએ તો એ તો આપણે પોતાના ભગવાન છે. અને એટલે શંકર ભગવાનને મહાદેવ અને ભોલેનાથ પણ કહે છે લોકો, કેમ કે બહુ ભોળા છે. આ અસુર પણ આવીને વરદાન માંગીને જતા રહ્યા અને આખી સૃષ્ટિનો ત્રાહિમામનો સમય આવી ગયો. પણ છતાંય જ્યારે એમનો ઘડો ભરી ગયો ત્યારે શિવજી પોતે જ આવીને એમને કરેક્શન કરે છે. તો મૂળ વાતની આ વાત કે આજે આપણા ગામડામાં મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા છે. આજે મંદિરની 500 વર્ષ જૂનો મંદિર છે, એને ફરીથી આપણે સારું કરીને આપણે ગામડામાં એક સંગઠન કરીએ છીએ. છતાંય મેં એક યુવાનને અંદર જોયો જે મોઢામાં કંઈ ચબાતો હતો. તો મેં કીધું તમે શું કરો છો બાપુ? કે બાપા સુપારી ખાઈએ. મેં કે તમે મહાદેવના મંદિરમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા છે અને તમે સુપારી ખાઈને અંદર આવો છો, આવું ચાલે? તો કે ના બાપા, મારી જે ભૂલ થઈ. તો આ જ વાક્ય હું આ બધાને યુવાનોને કહું છું કે કંઈ પણ થઈ જાય, આપણા વડીલ તો આપણને કહેશે, પણ એને લાગુ કરવા આપણા હાથમાં છે. અને જે તમે આજે ઢીલા પડશો તો આગળની જનરેશન તો ભૂલી જ જવાની છે કે આ થાય ને આવું થાય. હા, આંખ બંધ કરીને આમ જેમ માતાજી જેમ મહાદેવ બોલી દીધું થઈ ગયું નહીં. જે આપણા નિયમ છે, જે પ્રકારથી આપણે ચાલતા આવીએ છીએ અને જે પ્રકાર આપણે આગળ ચાલવાનું છે, એને ધ્યાનમાં રાખીને આપણે
પગલાં આગળ પાડવાના છે. આજે હું તો આ બધાના ગામડાનો છું અને આ બધા મારા છો, પણ આજે સ્ટેજ ઉપર બહુ બધા માનનીય લોકો છે જે બીજા બધા ગામડાઓથી આવ્યા છે, જે ઠાકોર સાહેબ છે, જે આજે આપણી વચ્ચે આવે છે તો આપણને જોવે છે કે આ સાણંદ, વાસણા, ઇલિયાવા આ ગામડામાં શ્રદ્ધા તો છે, પણ કેવી રીતે લોકો ત્યાં કરે છે કે આંખ મીચીને એક આંખ ખોલીને પૂજા કરે છે કે બંને આંખ મીચીને મનથી કરે છે. અને હવે આનાથી વધારે આપનો સમય નહીં લઈશ. જે યુવાનો છે એમને ખબર પડી ગઈ છે, જે વડીલ છે એમને ખબર છે કે આપને થોડુંક વધારે અમારી આંગળી પકડીને અમને આગળ કરવું પડશે, કેમ કે અમને લાગે છે કે અમને આપની જરૂર નથી, પણ જે આપ નથી તો અમે નથી, અને જે અમે નહીં તો આગળ પછી સમાજ રહેવાનો જ નથી. એટલે આજે આ સંકલ્પ લઈ લો બધા યુવાનો કે જેવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે અને જેવી રીતે આપણા વડીલ આપણને કહે છે આપણે એવી રીતે જ આગળ વધવાનું છે. અને બીજાને જોઈએ એના કરતાં આપણે પોતાને જોઈએ પહેલા કે હું કરું છું બરાબર, ત્યારે હું સામનાવાળાને હું આંગળી કરી શકું. જ્યારે હું પોતે જ ખોટો છું તો બીજાને આંગળી કરીને કોઈ મહત્વનો વાત છે નહીં. અને આના સાથે હું આપ સૌની રજા લઉં છું. અને એકવાર જે આપે મહાદેવનો મંદિરની સ્થાપના કરી છે એના વાક્ય હું ખાલી એટલું જ કહું છું કે હર હર મહાદેવ. आवाज नहीं आई मेरे को, थोड़ा और जोर से. हर हर महादेव, हर हर महादेव. बेहतर. जय माताजी. ખૂબ ખૂબ આભાર બાપુશ્રીનો. બાપુશ્રીને એક વિનંતી છે કે એક કળશના દાદાશ્રી રહી ગયા છે, વિરેન્દ્રસિંહ પ્રવીણસિંહ, જેઓને સન્માનિત કરશે. બાપુએ ઘણી બધી વાત આપણને કરી છે. આપણે યુવાનો બાપુની નાની એવી વાતને પણ આપણે ધ્યાનમાં લઈ અને એ બાબતે ખાસ કાળજી લઈએ, જેથી કરીને ફરીથી આવી કોઈ ભૂલ ન થઈ શકે. ત્યારબાદ આજના આ કાર્યક્રમના અંતમાં આભાર વિધિ માટે જગદીશસિંહ અને વિનંતી કરું જેઓ આભાર વિધિ કરે. જગદીશસિંહ વાઘેલા. બોલો કાશી વિશ્વનાથ મહાદેવની, આપણા પૌરાણિક મહાદેવની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જે આપણા ગામે તન મન ધનથી કરી અને ગામના દરેક નાનાથી માંડી યુવાન, વડીલ, ભાઈઓ, આપણા દીકરીઓ, બહેનો બધાએ જે સહકાર આપ્યો અને એમાં આજે ઉપસ્થિત આપણા સમાજના અને આપણા સાણંદના ઠાકોર સાહેબ, તમે જે કીધું એ તમે અમારા છો, અમારે કંઈ ખોટું ના લગાડવાનું હોય, કારણ કે તમે અમારા રાજા છો, તમે અમારા ઠાકોર સાહેબ છો, એથી અમને કાંઈ જ તમે ખરેખર અમને જે આ દિશા બતાવી એ યુવાનો માટે સારી છે. એવા જ લીમોદરા પિંડાયડા ઠાકોર સાહેબ તથા આપણા વાઘેલા સાહેબ, દરેક માનનીય અધિકારીઓ, દરેક સમાજના સંસ્થાઓના આગેવાનો અમારા ગામ વાસણા પધારી જે અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી એ બદલ સૌનો આભાર. ભારત માતાની જય. જય માતાજી. આવતીકાલે આપણી વચ્ચે જગન્નાથ મંદિરના મહાન શ્રી દિલીપદાસજી સવારે 9 વાગે ઉપસ્થિત થવાના છે, તો ગ્રામજનો એમના સ્વાગત માટે આપણે હાજર રહીશું. મહેમાનશ્રીઓ સ્ટેજ પરથી પોતાનું સ્થાન લેશે. કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. પહેલા મહેમાનશ્રીઓ વિદાય લેશે. ભોજન પ્રસાદ લઈને જ અહીંયાથી તમામ આમંત્રિત મહેમાનો જ વિદાય લે એવી નમ્ર વિનંતી. તમામ આમંત્રિત મહેમાનો, આગેવાનો ને નમ્ર વિનંતી કે ભોજન પ્રસાદ લઈને જ પછી પોતે અહીંયાથી વિદાય લે. ગ્રામજનો આવતીકાલે સવારે 9 વાગે દિલીપદાસજીના સન્માન સ્વાગત માટે હાજર રહીશું. ધન્યવાદ. આનંદ કરવો જમવાનું નહીં.